આજે તમે જે કાર્યથી ડરી રહ્યા છો તેમાં ઈશુ ચમત્કાર કરશે, તો તે તમારા મનમાંથી ડર કાઢવાના છે. જે વાતથી તમે ડરો છો તેમાં ચમત્કાર થવાનો છે. જે બીમારીને લઈને તમે ડરી રહ્યા છો તે બીમારીને લુપ્ત કરી નાખશે. દેવાની સમસ્યાને લઈને તમે ડરેલા છો તે દેવાની સમસ્યાને દૂર કરી નાખશે. બાળકોના ભવિષ્યને લઈને તમે ડરી રહ્યા છો તેમાં પ્રભુ એક ચમત્કાર કરવાના છે. જે બાબતને લઈને તમે ડરી રહ્યા છો તેમાં એક ચમત્કાર થવાનો છે. તમારા મનમાંથી ડર નીકળી જશે એવી રીતે પરમેશ્વર કરશે. આકાશ અને પૃથ્વીના સૃષ્ટિકર્તા પરમેશ્વર માણસનો અવતાર લઈને આવ્યા છે તમારા માટે જ. મનમાં શાંતિ છે, સુખ ચેન છે, અથવા એવું કોઈ પાપ છે જે તમને સતાવે છે, તમારી અંતરાત્માને ખુશી રહ્યું છે, તમને આ ઉદ્ધારક જોઈએ છે. મારા પ્રિય દર્શકો, યીશુ મસીહના પવિત્ર નામમાં તમ સર્વને અમારા તરફથી ક્રિસમસની શુભકામનાઓ. ક્રિસમસના સંદેશ દ્વારા પરમેશ્વર તમારી સાથે વાત કરીને આશીર્વાદ આપવાના છે. વિશ્વાસ જે છે તે પરમેશ્વરની સાથે આપણા સંબંધને મજબૂત કરે છે. જે પોતાનો વિશ્વાસ ગુમાવી દે છે તે પોતાના જીવનમાં અંધવિશ્વાસી બની જાય છે. એટલે કેટલાક પરમેશ્વરના જન વિપત્તિઓનો સામનો કરે છે. અને આજે તમે પણ કેટલાક ભયભીત હશો, ચિંતામાં હશો, નુકસાન ઉઠાવીને આ કાર્યક્રમ જોતા હશો. ડરો નહીં. તમારા માટે ઉદ્ધાર કરતા યીશુ મસીહે આ જગતમાં જન્મ લીધો છે. આ શુભ સંદેશ તમારા જીવનને ઉન્નત બનાવશે. વિશ્વાસની સાથે આ કાર્યક્રમ જોતા રહો. અને હવે આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ સુસમાચાર સંભળાવીને તમારા આશીર્વાદ માટે અને તમારા છુટકારા માટે એક પ્રાર્થના પણ કરશે. લૂક રચિત સુસમાચાર 2 અધ્યાય તેની 10મી કલમ. દૂતે તેઓને કહ્યું, ગભરાશો નહીં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. જેવી રીતે આપણે જાણીએ છીએ, જે ઘેટા પાળક હોય છે તે રાતના સમયે પોતાના ટોળાની સંભાળ રાખે છે, જેથી ટોળા પર કોઈ વિપત્તિ ન આવે, ભૂંડા પ્રાણીઓ આવીને તેમની હત્યા કરીને ન જતા રહે. આવી રીતે માનીને તેઓ તે ટોળાની રક્ષા કરતા હોય છે. તો સૌથી પહેલા ઈશુનો જન્મનો સુસમાચાર તેમને સંભળાવવામાં આવ્યો. રાતના અંધારામાં ખૂબ જ પ્રકાશમય અજવાળું, અને તે લોકો રાતમાં એકદમથી એક ખૂબ જ મોટો અજવાળો જોઈ છે, અને ત્યાં એક સ્વર્ગદૂત હોય છે. તે એકદમથી આકાશમાં પોતાની આંખોની સામે એક ખૂબ જ મોટું અજવાળું જોતાની સાથે તેમની અંદર એક ગભરાટ આવી જાય છે. ત્યારે જે સ્વર્ગદૂત છે, જે સ્વર્ગમાંથી તે સુવાર્તા લઈને આવ્યો હતો, જેથી કે ઈશુનો જન્મનો જે સુવાર્તા છે તે સંભળાવવામાં આવે, ખૂબ જ મોટો આનંદ આપવાવાળો એક સુવાર્તા, જેથી સર્વ લોકોને જ, કેવળ તે જ લોકોને જ નહીં જે લોકો બેથલેહેમમાં છે, કેવળ આ ઘેટા પાળકો જ ને નહીં, પરંતુ સમસ્ત સંસારના સમસ્ત લોકો માટે એક આનંદની સુવાર્તા સ્વર્ગથી પૃથ્વી પર મોકલવામાં આવી. પરમેશ્વરે પોતાના સ્વર્ગદૂત દ્વારા આ સુવાર્તા મોકલાવી હતી, જેમણે આ સુવાર્તા સંભળાવી હતી. તે જ્યારે આવ્યા, જ્યારે પ્રકાશમાં આવીને ઊભા રહ્યા, તે શુભ સંદેશ લાવવાવાળો તે સ્વર્ગદૂત હતો તે તેઓ જાણતા ન હતા. એક ખૂબ જ મોટું અજવાળું, અને તે લોકો પહેલી વાર તે જુએ છે, અને જેવી રીતે તે ડરવા લાગે છે, તો સ્વર્ગદૂત સૌથી પહેલી વાત શું કહે છે? જુઓ, ગભરાશો નહીં, ફિયર નોટ. તમે ગભરાશો નહીં. હું તમારા માટે ખરાબ સંદેશ લાવ્યો નથી, એક સારી સુવાર્તા લાવ્યો છું. તમને ડરાવવા વાળો કોઈ સંદેશ હું લાવ્યો નથી. તમને આનંદ થાય તેવો એક સુવાર્તા લાવ્યો છું. તમારા માટે પ્રસન્નતાનો એક સંદેશ લાવ્યો છું. હું અહીં એક કાર્ય બોલવા માટે આવ્યો નથી. સ્વર્ગલોકના પરમેશ્વરે આ સુસમાચાર મોકલાવ્યો છે, એટલા માટે તમે ગભરાશો નહીં. આવું કહેવામાં આવે છે, આપણે તે જોઈએ છીએ. અને આજે આ સંસારમાં જુઓ, આખા સંસારમાં કોઈને કોઈ ડર, લોકોની અંદર એક ડરાવવા વાળી પરિસ્થિતિઓ તે ફેલાઈ રહી છે. આવી રીતે આપણે જોઈ રહ્યા છીએ. એક પછી એક ડરાવવા વાળા અને દુઃખ આવે તેવા સુસમાચાર આવતા રહે છે, જોઈએ છીએ. અને એક દિવસ તે સમાચાર એટલે કે તે ડર થોડાક દિવસો માટે જ નિરંતર જેવી રીતે બની રહે છે, ત્યારે ડરાવવા વાળો એક બીજો સમાચાર આવે છે. એવી જ રીતે લગભગ 2 વર્ષથી આપણે આવા સમાચાર સાંભળીએ છીએ.
ભલે આપણે આ ડર બહાર બતાવતા નથી, પરંતુ અંદર ને અંદર માણસના મનમાં આ ડર તે ખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિઓને લઈને એક ડર, અને બીજી બાજુ જોશો તો પ્રકૃતિના દ્વારા કેટલાક પ્રકારની વિપત્તિઓ, ભારે વરસાદ આવે એવો એક ડર. આ પ્રકારે આવું કેમ થાય છે? આપણા બાળપણમાં તો આવી રીતે આપણે કંઈ પણ જોયું ન હતું. આ જ સમયે થઈ રહ્યું છે. જો આમ કહો છો એનો અર્થ છે કે આપણે અંતિમ સમયમાં આવી ગયા છીએ. પ્રભુનું બીજું આગમન તે ખૂબ જ નજીક છે, અને આ બધું આવી રીતે જ થશે, કેમ કે અંતિમ સમય તે આવો જ રહેશે. અંતિમ સમયમાં પ્રભુના પાછા આવવાના સમયે સંસારમાં આવું બધું જ થવાનું છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પરમેશ્વર શું કહે છે? અલગ અલગ દેશના લોકો અલગ અલગ પ્રકારના ડરના લીધે તકલીફો ઉચકી રહ્યા છે. આવી રીતે આપણે જોઈ રહ્યા છીએ. તો આવી પરિસ્થિતિમાં ભલે મુખ્ય લોકો કહે, ભલે સંસારના લોકો કહે, ભલે ડોક્ટર લોકો કહે, ભલે મોટા મોટા સાયન્ટિસ્ટ કેમ ન કહે, ભલે કોઈ આર્થિક જ્ઞાની કેમ ન કહે, પરંતુ આપણા સૃષ્ટિકર્તા પરમેશ્વર શું કહે છે તે ખૂબ જ જરૂરી છે. સૃષ્ટિકર્તા પરમેશ્વરની વાતો જ સાચી વાતો છે, જે આપણને પ્રોત્સાહન આપે છે, આપણને સામર્થ્ય પ્રદાન કરે છે. આ ડરવાવાળી પરિસ્થિતિઓમાં પરમેશ્વર એક વચન આપે છે, તમે ગભરાશો નહીં. હાલેલુયા. હરેકને જોઈને કહે છે, મારા પુત્ર તમે ડરશો નહીં, મારી પુત્રી તમે ડરશો નહીં. આ લોકો તો આવું જ કહેશે, આવા સમાચાર જ તે ફેલાવશે, કેમ કે દુનિયામાં જે થઈ રહ્યું છે તેના વિશે કહેશે. બસ આટલું જ, કેમ કે દુનિયામાં જે પણ થઈ રહ્યું છે તે કેવળ એના વિશે જ બતાવી શકે છે કે આવી રીતે એક વિપત્તિ આવી છે, મહામારી આવી છે, આમાં ઘણા બધા લોકોની મૃત્યુ થશે, આમાં ઘણું બધું નુકસાન થશે. આ લોકો કેવળ આટલું જ બતાવશે. પરંતુ તમારા સૃષ્ટિકર્તા પરમેશ્વર, મેં કહું છું કે તમે ગભરાશો નહીં. હાલેલુયા. તમે ડરશો નહીં. આ પ્રભુ તમને ક્રિસમસનો શુભ સંદેશ આપે છે. બધા લોકોમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય તેવો એક શુભ સંદેશ. પરંતુ આપણે જે માર્ગ પર ચાલીએ છીએ તેમાં ડરાવવાવાળા કેટલાક ઘટનાઓ બને છે. આપણને ડરાવવાવાળી પરિસ્થિતિઓ આવે છે. હું તો પરમેશ્વરની સંતાન છું, મને કોઈ ડરાવી શકતું નથી, આમ કહી શકતા નથી. ડર આપણું નુકસાન કરતું નથી. ડર આપણને પોતાનો દાસ બનાવતું નથી. ડર આપણા જીવનમાં કોઈ ક્ષતિ પહોંચાડી શકતું નથી. પરંતુ ડરાવવાવાળા આપણને કાર્ય થશે. તેથી આપણે ડરથી ગભરાવું જોઈએ નહીં. પરંતુ કેટલાક લોકો તે ડરીને ખાઈ શકતા નથી, ઊંઘી શકતા નથી, બસ નિરાશ રહે છે. ડર આપણા જીવનમાં આવીને જતું રહે છે. આ એક પ્રકારની ઘટના છે. શેતાન આપણને ડરાવીને જોઈ છે કે શું આને દાસ બનાવી શકશું કે નહીં, પરંતુ પ્રભુ છોડતા નથી. હવે જુઓ પ્રેરિતોના કૃત્યો 18મો અધ્યાય. પ્રેરિતોના કૃત્યો તેનો 18મો અધ્યાય 9મી અને 10મી કલમ જુઓ. કોરિન્થ નગરમાં પાઉલ આવે છે. કોરિન્થ નગરમાં સેવકાઈ માટે અને પરિસ્થિતિ આવી હોય છે કે તેમાં એક ડર ઉત્પન્ન થાય છે. ત્યાં જે પરિસ્થિતિઓ હતી સેવકાઈના દરમિયાન જે ડર લાવે છે. પાઉલ ખૂબ જ પ્રેક્ટિકલ મેન હતો. અભિષેક પ્રાપ્ત કરેલું, વરદાન પ્રાપ્ત કરેલું, પ્રભુથી જોડાઈને જીવવાવાળો, અને તે દરમિયાન હું ખૂબ જ સંકટમાં તમારી વચ્ચે સેવકાઈ કરીશ, આમ તે કહે છે. મેં ડરતાની સાથે સંકટની વચ્ચે તમારી વચ્ચે સેવકાઈ કરી. મેં હંમેશા નિડર રહ્યો, હું ક્યારે પણ ભયભીત ન થયો, આમ ન કહ્યું. આમ કોઈ કહી શકતું પણ નથી કે હું જીવનમાં ક્યારે પણ ડર્યો નથી. ડર શું હોય છે મને ખબર નથી, આવું કોઈ કહી શકતું નથી. ડરની પરિસ્થિતિમાંથી પસાર થઈને પરમેશ્વર ચલાવશે. ડર આપણને પોતાના વશમાં કરી શકતું નથી. ડર આપણને પોતાનો દાસ બનાવી શકતું નથી. ડર આપણા જીવનમાંથી આવીને પસાર થાય છે. બસ આટલું જ. પાઉલના મનમાં એક ડર આવ્યો. કોરિન્થ નગરમાં તે એક પરિસ્થિતિ જોઈ છે. ત્યાંની પરિસ્થિતિ જોઈને તેના મનમાં એક ડર આવી જાય છે, અને પ્રભુએ તે જોયું કે આના મનમાં ડર છે. તરત તે શું કરે છે તે જુઓ. 9મી કલમમાં પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું, તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો. તું બોલજે, હિંમતથી બોલજે, કેમ કે હું તારી સાથે છું. આ જ વચન છે, હું તારી સાથે છું ને પાઉલ. શું હું તને એકલો છોડી દઈશ? હું તારી સાથે છું ને. તું હિંમતથી બોલ, ચૂપ ન રહેતો. હું તારી સાથે છું, અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા કરશે નહીં. હાલેલુયા. પ્રભુ કહે છે, કોઈ મારું ભૂંડું કરશે, મને હાનિ પહોંચાડશે, આમ વિચારો છો? હું એકદમ એકલો છું, અહીં મોટી ભીડ છે, અને અહીં લોકોને જોઈને એવું લાગે છે કે તે ખૂબ જ ખતરનાક છે. આવું વિચારે છે. પરિસ્થિતિ જોઈને પાઉલ, તું ડરીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. કોઈ તને સ્પર્શ કરી શકશે નહીં, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોકો છે. હાલેલુયા. એટલા માટે તને લઈને આવ્યો છું. તું હિંમતથી બોલતો જા, ડરીશ નહીં. પ્રભુ હિંમત વધારે છે. તો પાઉલના મનમાં એક ડર આવ્યો હતો. તે સાચી વાત છે.
હું તમારી વચ્ચે કહું છું કે તમે બિલકુલ ડરશો નહીં, હિંમતથી રહો. પરંતુ મારા મનમાં ડર કદી નથી આવ્યો આમ વિચારો છો? તેનામાં ડર આવ્યો પરંતુ કશું બગાડી શક્યું નહીં. ડર આવ્યો પરંતુ તેને જકડી શક્યો નહીં. ડર આવ્યો પણ મને તેનું દાસ બનાવી તે શક્યો નહીં. ડર આવ્યો પરંતુ તેના કરતાં વધારે અનુગ્રહ પરમેશ્વરે આપ્યો છે. એટલા માટે તો આ સુસમાચાર તમને સંભળાવું છું. ડરાવવાવાળી પરિસ્થિતિઓ આવશે, ડર આવશે અને તમારાથી અથડાશે. ડર તમારા ઉપર ઘાત કરશે. શેતાન આવીને ઘાત કરશે. તેનાથી કોઈ ક્ષતિ પહોંચશે નહીં, કોઈ ઝઘડી શકશે નહીં, તમારા કામને તો રોકી શકશે નહીં, તમને નષ્ટ કરી શકશે નહીં, અને ન તો તે તમને દાસ બનાવી શકશે. તેના ઉપર જય પ્રાપ્ત કરવાની હિંમત આપશે પ્રભુ કે હું તારી સાથે છું. આમ જ તો પ્રભુ કહે છે. એટલા માટે તો પ્રભુ આ ક્રિસમસના શુભ સંદેશમાં કહી રહ્યા છે, ડરશો નહીં. તમે ડરશો નહીં. તમારી આસપાસ કશું પણ થાય, ડરશો નહીં. આ પ્રભુનો શુભ સંદેશ છે, હું તારા માટે છું. આમ પ્રભુ વચન આપી રહ્યા છે. ઠીક છે, કરિન્થ નગરમાં પ્રભુએ હિંમત વધારીશું તે કાફી છે. હજુ એક જુઓ, પ્રેરિતોના કૃત્યો 27મો અધ્યાય તેની 23મી કલમ તમે જુઓ. કેમ કે જે ઈશ્વરનો હું છું અને જેમની સેવા હું કરું છું, તેમના દૂતે આજે રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું, પાઉલ, ગભરાઈશ નહીં. કાયસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, અને જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે. પાઉલ, ગભરાઈશ નહીં. પાઉલે વિચાર્યું કે મારી સેવકાઈ હવે ખતમ થઈ ગઈ છે, હવે કશું થઈ શકતું નથી. આવી રીતે તેણે વિચાર્યું. કેમ કે પૂર્ણ 14 દિવસથી સૂરજ દેખાતો નથી અને ન તો તારા દેખાય છે. આ બધું સમુદ્રથી થઈને એક હોડીમાં યાત્રા કરીને 14 દિવસ સુધી ન દિવસ દેખાઈ ન રાત દેખાઈ. બસ પાણીના ઊંચા ઊંચા મોજા ઉછળે છે, એકદમ પવન ફૂંકાય છે, હોડી તા ચાલે છે. તે હોડી ચાલ્યા કરે છે. બધું ગુમાવી નાખ્યું. કેટલાક લોકોએ 14 વર્ષથી કંઈ ખાધું ન હતું. બધાની અંદર મરવાનો એક ડર હતો. પાઉલે પણ ત્યારે વિચાર્યું, 14 દિવસ થઈ ગયા છે. વિચારીને જુઓ, 1-2 દિવસની વાત નથી. 14 દિવસ સુધી સમુદ્રના મોજામાં હોડી તે હલી રહી છે. ન રાત દેખાય છે, ન દિવસ દેખાય છે, ન તારા દેખાય છે. હવા આવે છે અને મોટા મોટા મોજા આવે છે. તેની વચ્ચે પૂરા 14 દિવસ સુધી 1 કે 2 દિવસની વાત નથી. વિચારો કે પાઉલના મનમાં શું આવ્યું હશે. ઠીક છે, અમારે આ યાત્રા, સેવકાની યાત્રા અહીં જ ખતમ થવાની છે, અને શું પ્રભુ જીવનના અંતના દિવસમાં લઈ આવ્યા છે. આ પ્રકારનો એક વિચાર તેના મનમાં આવ્યો હશે. એટલા માટે પ્રભુ સ્વર્ગદૂત મોકલે છે, કહે છે કે હે પાઉલ, તું ગભરાઈશ નહીં. તને કાયસરના સામે ઊભા રહેવાનું છે. તારી સેવકાઈ હજુ પૂર્ણ થઈ નથી. હજુ પણ કેટલાક કાર્ય એવા છે જેને તારે પૂર્ણ કરવાનું છે. તે બધું પૂર્ણ થશે, તેના પછી જ તું આવી શકશે, અને ત્યાર સુધી તું ગભરાઈશ નહીં. મોહનસી લાજરસ માટે એક સેવકાઈ છે. તે પૂર્ણ થયા સુધી તેને કોઈ સ્પર્શ કરી શકતું નથી, ન તો કોઈ તેનું બગાડી શકે છે. ત્યાં સુધી પ્રભુ સંભાળી લેશે. હાલેલુયા. એટલા માટે પરિસ્થિતિ જોઈને આપણે ડરવું જોઈએ નહીં. હાલેલુયા. પાઉલના મનમાં ડર આવ્યો. ભવિષ્યવક્તા વિન્સન સેલ્વકુમાર હમણાંના સમયમાં જ જ્યારે અહીં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું, કોરોનાના સમયમાં ખૂબ જ ક્ષતિ પહોંચી હતી. પડોશીમાં મોત થતી, અપાર્ટમેન્ટમાં મોત થઈ જતી, ગલીમાં કેટલાકને મોત થઈ ગઈ. જ્યાં પણ જુઓ શવ પડ્યા હતા. અર્થી નીકળે છે. તેમણે કહ્યું કે હું એમ પણ બીમાર રહું છું અને ખૂબ જ કમજોરી રહે છે, અને પહેલાથી જ ખૂબ જ બીમાર અને કમજોર છું. ચારો તરફ આ બધું જોઈને મને લાગ્યું કે મારો સમય પણ આવી ગયો છે. તેમણે બતાવ્યું કે હું બચીશ નહીં. મારી આંખોની સામે આટલી બધી મોત થઈ રહી છે. એક તો મારી ઉંમર થઈ ગઈ છે અને હું આટલો કમજોર છું. એટલા માટે જો કરુણાએ મને જકડી લીધું તો હું બચી શકીશ નહીં. એટલે કે મારું જીવન સમાપ્ત થવાનું છે, મરી જઈશ. આ પ્રકાર તે વિચારતા હતા. પછી તેમણે કહ્યું કે 2 વર્ષ સુધી મને કોઈ બીમારી ન આવી, ન હું પથારીવશ થયો. જો કે તેની પહેલા હું વારંવાર બીમાર પડતો, કમજોરીના કારણે પથારીવશ થઈ જતો. પરંતુ કોરોનાના સમયમાં કોઈ પણ કમજોરીએ મારા ઉપર ઘાત કર્યો નહીં. તે જ છે આ સુરક્ષા જે પરમેશ્વર આપે છે. તું ડરીશ નહીં, હું તારી સાથે છું, આમ કહી રહ્યા છે. તમે ડરશો નહીં. ડર શેતાન લાવે છે, ઘાત કરે છે. આવશે, તરત તેનો સામનો કરો. ડર લાવવાવાળી આત્મા હું તને ઠપકો આપું છું. ઈશુના નામથી શેતાન, તું મને બિલકુલ ડરાવી શકતો નથી. તું મને ડરાવીને જકડી શકતો નથી. તારું માથું કચડી નાખવાવાળા ઈશુ મારી સાથે છે. તને પગથી કચડી નાખવાવાળા ઈશુ મારી સાથે છે. હિંમતથી બોલો, ડરશો નહીં. પ્રભુ કહી રહ્યા છે, ડરશો નહીં. તમે બીસો નહીં. માથી 14મો અધ્યાય તેની 30 અને 31 કલમ જુઓ. વચ્ચે સમુદ્રમાં શિષ્યો હોડીમાં ગભરાઈ રહ્યા છે.
પ્રભુ આ જોઈ છે કે સવાર થવાની છે અને તેમના શિષ્યો ખૂબ જ ખરાબ રીતે મોતથી ગભરાય છે. એટલા માટે શિષ્યોની સહાયતા માટે ઈસુ સમુદ્ર પર ચાલીને આવે છે. તેની પહેલા શિષ્યોએ આવું કશું જોયું ન હતું. આ શું સમુદ્રોની વચ્ચે એક સાયો ઊભો છે. એકદમ અંધારું છે, ચારો તરફથી હવા ચાલી રહી છે. આ શું સમુદ્રના પાણી ઉપર કોઈ સાયો ઊભો છે. હો ના હો આ કોઈ ભૂત જ છે. અને આ જોઈને બધા લોકો ગભરાઈ ગયા અને ત્યાં જોયું કે ત્યાં ઊભા છે ઈસુ. અને તેમણે શું વિચાર્યું, કોઈ ભૂત છે, આ પ્રકારે વિચાર્યું. એટલે કે એક અંધવિશ્વાસ, ડર લઈને આવે છે. ત્યાં ઊભા છે ઈસુ જે સહાયતા કરવા આવ્યા છે, પરંતુ તેમને શું દેખાય છે? તેમને ભૂત દેખાય છે. કેટલાક વિશ્વાસી તો એવા છે કે સ્વર્ગદૂત પણ તેમને ભૂત દેખાય છે. જો કે ત્યાં આવ્યા છે ઈસુ. અને આ ડરના લીધે ધ્રુજતા પ્રભુ કહે છે કે અરે હું છું, ડરશો નહીં, હું તમારી સહાયતા કરવા આવ્યો છું, આમ ઈસુ કહે છે. અને પીતર સમુદ્રની ઉપર ચાલે છે. ત્યાં તો સંકટ છે. ઈસુ પાસે પહોંચ્યો તો સુરક્ષિત થઈ જશો. પીતર સમજી ગયો કે હોડીમાં રહેવું તે ખતરનાક છે. આ ક્યારે ડૂબશે કંઈ ખબર નથી. ઊંચા મોજા આવે છે, એકદમ પવન ફૂંકાય છે. આ ક્યારે પણ ડૂબી શકે છે. સુરક્ષા આમાં જ છે કે ઈસુ પાસે પહોંચી જવું. એટલા માટે તો પીતર પૂછે છે કે હે પ્રભુ, શું પાણી પર ચાલવું? કેમ કે તે સમજી ગયો હતો કે ઈસુ પાસે પહોંચીને સેવ થઈ જશું. તેમણે કહ્યું ઠીક છે આવો. તરત તે હોડીમાંથી ઉતરે છે. સમુદ્ર પર ચાલીને ઈસુ પાસે પહોંચી જશું એમ વિચારતો હતો, પરંતુ અડધે રસ્તે પહોંચીને આજુબાજુ જોઈ છે. ઊંચા મોજા ઉઠે છે, એકદમ પવન ફૂંકાય છે. અને આ બધું જોઈને તેને હજુ વધારે ડર લાગવા લાગે છે. તે ભયભીત થાય છે અને ડૂબવા લાગે છે. ડૂબવાનું કારણ શું છે? ડર. જો તમે ડરી જશો તો જીવનમાં બધું ખોવાની પરિસ્થિતિ આવી જશે. જેવી રીતે દેવાની સમસ્યા દબાવતી રહી છે. મારા પરિવારનું વ્યવસાય તે ડૂબી રહ્યું છે. મારા બાળકોનું જીવન તે ડૂબી રહ્યું છે. ઓહો, બધું જ ડૂબી રહ્યું છે. કોના કારણે? ડર. તે ડરીને ડૂબવા લાગે છે. પણ તે ડૂબતી વખતે માં કહીને પુકારતો નથી. જોરથી પુકારીને કહે છે, હે પ્રભુ મને બચાવો, લોર્ડ સેવ મી. સારી રીતે પ્રાર્થના કરે છે ડૂબતી વખતે પણ, જો કે તે ડરી રહ્યો હતો. પીતરે ખૂબ જ સારી પ્રાર્થના કરે છે, હે પ્રભુ મને બચાવો. ઈશુએ તરત હાથ વધાવીને તેને બચાવી લીધો. અને પ્રભુએ કહ્યું કે હે અલ્પ વિશ્વાસી, તુએ કેમ સંદેહ કર્યો? તો આ ડર કેવી રીતે આવ્યો? સંદેહના કારણે આવ્યો, અવિશ્વાસના કારણે તે આવ્યો. પગ પાણીમાં મૂકતા સમયે તેમાં વિશ્વાસ હતો, પરંતુ હોડીથી ઉતરીને જ્યારે તે સમુદ્રમાં ચાલવા લાગ્યો ત્યાર સુધી તેની અંદર વિશ્વાસ હતો. તે ઈશુને જ જોતો રહ્યો. ત્યાર સુધી તેનો વિશ્વાસ દ્રઢ હતો, પરંતુ 4 પગલાં ચાલ્યા પછી તે ફરીને જોઈ છે. તમે પરિસ્થિતિ જુઓ છો. અહીં આ સમસ્યા છે, ત્યાં તે સમસ્યા છે. ડોક્ટર આવી રીતે કહે છે, અરે બાપ રે. રિપોર્ટ આવી રીતે કહે છે. આ તો પરિસ્થિતિ જોઈને એક ડર આવે છે. પરિસ્થિતિ ભલે કેવી પણ કેમ ન હોય, સામે જે ઊભો છે તે ખૂબ જ સામર્થ્યશાળી છે, જે આપણા હાથ પકડીને ચલાવે છે. હવા અને સમુદ્રને શાંત કરવાવાળા તે ઊભા છે. સમસ્ત સૃષ્ટિ કરતા પરમેશ્વર સામે ઊભા છે. તો ડરવું કેમ છે? તમારી આંખો ઈસુ તરફ હોવી જોઈએ. તમે અહીં તહીં જોશો નહીં. આ સેવક તે સેવક, આ તે બોલે છે, પેલું તે બોલે છે, આ વોટ્સએપ પર આ બોલી રહ્યો છે, આવી રીતે લખી રહ્યો છે. આવી બધી મૂંઝવણ ઉપર ધ્યાન લગાવ્યા વગર તમે કેવળ ઈશુને જ જુઓ. તમે બચી જશો. હાલેલુયા. કેવળ ઈશુને જુઓ. પોતાના વિશ્વાસમાં તમે દ્રઢ રહેશો તો ઈશુના ચહેરાથી તમે જો નજર હટાવશો તો બસ તમને ડૂબાવા જેવી પરિસ્થિતિ આવી જશે. ઈશુની સાથે જોડાઈ રહો. બસ આટલું જ. ઈસુ સાથે રહો. કેવળ તેમને જુઓ. તેમના પર પોતાની નજર રાખો ને સ્વયં તે શું કહી રહ્યા છે તે તમારી સાથે છે તેનું ધ્યાન રહે. બસ આટલું જ. ઈસુ સાથે રહેવું પૂરતું છે. તે મારી પાસે છે, સાથે છે. તે સૃષ્ટિ કરતા ઈસુ મારી સાથે છે. તે તેના માટે તો આવ્યા હતા, તમારી સાથે રહેવા માટે તે આવ્યા. તે પણ માણસના રૂપમાં. હું તારાથી દૂર જઈશ નહીં, તારો હાથ હું છોડીશ નહીં, આમ કહ્યું છે. તો ડરનું મુખ્ય કારણ છે સંદેહ. આ થઈ જશે, તે થઈ જશે, આવી રીતે કહી રહ્યા છે. પરંતુ પ્રભુ શું કહે છે તેના પર ધ્યાન આપો. બસ તમારી આંખો ઈસુ તરફ રહેવી જોઈએ. અને તે શું કહે છે તેના પર ધ્યાન આપો. પીતરે પૂછ્યું કે લોકો કહે છે કે બધા લોકો કર આપે છે. તમારા પ્રભુ શું કર આપે છે કે ટેક્સ આપે છે? કે જો આવી રીતે પૂછ્યું તો ઈશુએ કહ્યું કે રાજપુત્રને ટેક્સ આપવાની આવશ્યકતા નથી, પરંતુ તો પણ તેમને સંદેહ ન થવો જોઈએ. જા માછલી પકડ અને તારું અને મારું પણ ટેક્સ ભરી દે. જામ પ્રભુએ કહ્યું કે કર આપવાની આવશ્યકતા નથી.
પરંતુ તેમની અંદર કોઈ મૂંઝવણ ના આવી જાય તેના માટે મારા નામથી પણ ટેક્સ ભરી દે. આ પ્રકારે પ્રભુએ કહ્યું. ઈશુને જો તમે ધ્યાનથી જોશો તો દરેક કાર્યમાં સારી રીતે ગાઈડ કરશે. કેવળ તેમને જુઓ, તેમની સાથે જોડાઈ રહો, તેમના વચનોને સારી રીતે ધ્યાન કરો, દરરોજ ઈશુનો સાથે રહો અને તેમની સાથે ચાલો, તેમની સાથે યાત્રા કરવાની આદત પાડો. તમે પ્રભુના હજુ નજીક જાઓ તો કોઈ પણ પરિસ્થિતિથી તમે ડરશો નહીં. હાલેલુયા. એ કહેશે ભયભીત ન થાઓ. ડરવાની પરિસ્થિતિ આવશે, એકદમથી ડર કોઈ મનમાં આવશે અને તરત પછી તે કહેશે ડરીશ નહીં, હું તારી સાથે છું, તમે એકલા નથી, હું તમારી સાથે છું આમ કહેશે. એ જ તો પ્રભુ કહે છે, તમે ડરશો નહીં. તો પ્રભુ જે સંદેશ આપે છે તેમાં ક્રિસમસનો સંદેશ શું છે મારા બાળકો? તમે ડરશો નહીં, બિલકુલ ડરો નહીં. એક વિશ્વાસી બનીને રહો. હું આવ્યો તમારા માટે, હું વધસ્તંભ પર મર્યો તમારા માટે, લહુ વહાવ્યું તમારા માટે, મેં મૃત્યુ પર વિજય પામીને તમારા માટે વિજય થયો છું, હું પાછો આવવાનો છું તમારા માટે. બસ વિશ્વાસી બનીને રહો. તે મારા માટે છે, તે બધું સંભાળી લેશે, તે મને બચાવશે, તે મને સંભાળશે, તે મને ચલાવશે. આ પ્રકારે તેમના વિશ્વાસમાં દ્રઢતાથી બની રહો. કોઈ પણ ડર આવશે નહીં. આ બીમારી આવી ગઈ છે, અરે બાપરે તાવ આવી ગયો છે, હવે શું થશે? આવો એક ડર. પેટમાં દુખે છે, કંઈ કેન્સર તો નથી ને? આ પ્રકારના સવાલ જ્યારે મનમાં આવશે તો ડર ઉત્પન્ન થાય છે. આવા બધા કામો તે શૈતાન કરે છે. મને આ થયું હશે, તેવું થયું હશે, આવી રીતે થઈ જશે, તેવી રીતે થઈ જશે, ડર ઉત્પન્ન થાય છે. તરત સામનો કરો કે ઈશુ મારી સાથે છે, મારે દેખભાળ કરીને મને ચલાવશે. હાલેલુયા. તો પ્રભુ કહી રહ્યા છે ડરશો નહીં. આ ડરથી આપણને છુટકારો અપાવવા માટે વધસ્તંભ પર પોતાનું લહુ વહાવીને મરીને શૈતાન પર વિજય પામીને ફરીથી જીવન પામ્યા. મૃત્યુનો જે અધિકારી છે તે શૈતાનની ઉપર તેમણે પોતાની મૃત્યુથી જય પ્રાપ્ત કરી. હિબ્રુઓને પત્ર 2 અધ્યાય 13મી અને 14મી કલમમાં વાંચીએ છીએ. શૈતાન જેને મૃત્યુ પર શક્તિ મળી હતી અને જેટલા પણ મૃત્યુના ભયના કારણે જીવનભર દાસત્વમાં હતા તેમને મૃત્યુમાંથી છોડાવ્યું અને વધસ્તંભ પર વિજય પ્રાપ્ત કરી. શૈતાનની બધી શક્તિઓને કચડી નાખ્યું. એટલા માટે તમે ડરશો નહીં. આજે તમે જે કાર્યથી ડરી રહ્યા છો તેમાં ઈશુ ચમત્કાર કરશે. તો તે તમારા મનમાંથી ડર કાઢવાના છે. જે વાતથી તમે ડરો છો તેમાં ચમત્કાર થવાનો છે. જે બીમારીને લઈને તમે ડરી રહ્યા છો તે બીમારીને લુપ્ત કરી નાખશે. દેવાની સમસ્યાને લઈને તમે ડરેલા છો તે દેવાની સમસ્યાને દૂર કરી નાખશે. બાળકોના ભવિષ્યને લઈને તમે ડરી રહ્યા છો તેમાં પ્રભુ એક ચમત્કાર કરવાના છે. જે બાબતને લઈને તમે ડરી રહ્યા છો તેમાં એક ચમત્કાર થવાનો છે. તમારા મનમાંથી ડર નીકળી જશે એવી રીતે પરમેશ્વર કરશે. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. લૂકના 1 અધ્યાયના 30મા વચનમાં કુંવારી મરિયમને આ શુભ સંદેશ આપવાવાળું જે સ્વર્ગદૂત કહે છે, તમે ગભરાશો નહીં, કેમ કે પરમેશ્વરનું અનુગ્રહ તમારી ઉપર આવ્યું છે. અને તેવી જ રીતે ઈશુના જન્મ લીધાની સાથે સ્વર્ગદૂત આવીને ઘેટા બાળકને જોઈને કહે છે, તમે ગભરાશો નહીં. મારા વાલા પ્રિયો, આ પૂર્ણ વર્ષમાં તમે નિરાશ થઈને દુઃખોની અંદર, ઉપદ્રવની અંદર, આવી ડરાવાવાળી પરિસ્થિતિઓને તમે પસાર કરીને આવ્યા હશો. પરંતુ આજે પ્રભુ કહી રહ્યા છે, તમે ગભરાશો નહીં. ડર્યા વગર કેવી રીતે રહી શકશું? આવી જરૂરિયાત છે, સમસ્યા છે, આવી રીતે વિચારીને નિરાશ છો. યશાયા 41 અધ્યાયના 10મા કલમમાં પ્રભુ કહે છે, ગભરાશો નહીં, કેમ કે હું તમારી સાથે છું. કેમ ડરવાનું ના કહે છે ખબર છે? કેમ કે હું તમારી સાથે છું. આકાશ અને પૃથ્વીનું સર્જન કરનાર પરમેશ્વર હું તારી સાથે છું, એટલા માટે તું ડરીશ નહીં. આવી રીતે પ્રભુ કહે છે. મારા વાલા પ્રિયો, તમે જે કાર્યને લઈને ભયભીત છો, પ્રભુ આજે તેમાં એક ચમત્કાર કરવાના છે. તમને ડરાવવાવાળી પરિસ્થિતિને તે સંપૂર્ણ રીતે બદલી નાખશે. તમારા ઘરનું કાર્ય, તમારા વ્યવસાયનું કાર્ય, તમે જ્યાં નોકરી કરો છો, જ્યાં તમારા બાળકોનું કાર્ય છે, કોઈને કોઈ કાર્યમાં જે ડર લઈને આવવાવાળું કાર્ય છે, જેણે તમારા જીવનમાં પ્રવેશ કર્યું છે, જેને વિચારીને તમે ભયભીત થાવ છો, એટલા માટે રાત્રે ઊંઘ આવતી નથી. શું થશે તે વાતની ચિંતા રહે છે. પ્રભુ આજે તમારા તે કાર્યની અંદર ચમત્કાર કરવાના છે. તમને ડરાવવાવાળું કોઈ પણ કાર્ય તે થવાનું નથી. પ્રભુ તેને ભલાઈની અંદર બદલી નાખશે. હવે આપણે પ્રાર્થના કરીશું. મારી સાથે મળીને પ્રાર્થના કરવા માટે તમારો જમણો હાથ ઊંચો કરો. હું તમારી સાથે મળીને પ્રાર્થના કરું છું. પરમેશ્વર પિતા, તમે ડરશો નહીં, આવી રીતે તમે વચન આપીને
અમને ભયથી છુટકારો અપાવીને આશીર્વાદ આપવા ચાહો છો. તમારા પ્રેમ માટે તમારી સ્તુતિ થાવ. આ સમય પરમેશ્વર પિતા ભયમાંથી છુટકારો જોઈએ છે. આ ડરાવા વાળા કાર્ય બટી જવા જોઈએ. આવી રીતે બોલીને જે મારી સાથે પ્રાર્થના કરે છે તેમના માટે હું પ્રાર્થના કરું છું નાસરેતના ઈસુના નામથી. ડરાવા વાળી આત્મા નીકળીને દૂર થઈ રહી છે. ઈસુના નામથી ડરાવા વાળી પરિસ્થિતિઓ તે બદલાઈ રહી છે. ઈસુના નામથી ડર દૂર થઈને તમારા બાળકો માટે ભલા કાર્યો થવા જોઈએ. પ્રભુ, જે કાર્યને લઈને તેઓ ભયભીત થઈ રહ્યા છે તે કાર્યમાં ચમત્કાર કરો પિતા. તે કાર્યની પરિસ્થિતિ બદલી નાખો. આ બાળકો પ્રસન્ન થઈને યહોવાની સ્તુતિ કરે તેવી રીતે એક ચમત્કાર તેમના માટે કરો. તેમને સ્પર્શ કરવા, ચમત્કાર કરવા માટે તમારી સ્તુતિ થાવ. આવશ્યકતાઓની પૂર્તિ કરો. બાળકો તે સાજાપણું પ્રાપ્ત કરે, આશીર્વાદ મળે. બાળકોનો અભ્યાસમાં તમે આશીર્વાદ આપો. ઈસુ ખ્રિસ્તના નામથી તેમના અપેક્ષિત કાર્યોમાં ચમત્કાર કરીને તેમને પ્રસન્ન કરો. પ્રભુ, તમારા ઘાવાળા હાથ તેમને સ્પર્શ કરે છે તે માટે અને ચમત્કાર કરવાવાળા પ્રેમ માટે તમારી સ્તુતિ થાવ. હંમેશા બાળકોની સાથે તમારી ઉપસ્થિતિ રાખીને તેમનું માર્ગદર્શન કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. પ્રિય દર્શકો, પ્રભુના શુભ સંદેશો દ્વારા પરમેશ્વર તમારી સાથે વાત કરી એવો પૂરો વિશ્વાસ છે. તમે જે ભલાઈ પ્રાપ્ત કરો તેને અમને અવગત કરવાનું ના ચૂકશો. પરમેશ્વરનો અનુગ્રહ તમ સર્વ પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.